હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? તો ઝીણો ઝીણો વરસાદ આવે છે ને આકાશમાં જો વાદળા વતન કાળા ભોમ થયા છે અને ઝીણો ઝીણો વરસાદ આવે છે. આપડે બનાવવાનું છે ચોળીનું શાક એટલે ચોળી સુધારવા બેઠા તા ત્યાં જો લોગ ઉતારવા માંડ્યા પછી આપડે અહીંયા જો રોનકભાઈ રમે છે ને જીનલબેન ચોપડી લઈને આટા મારે છે. આ મારી દુકાન છે, તમે જોઈ તો હશે ઘણી વાર. અહીંયા જો કામ કરવા બેહી ગયા છે. આ જીનલબેન થઈ ગયા છે સ્કૂલે જવા રેડી. જો ગાઈસ વાગ્યા છે 11:30 અને હવે જો અહીંયા આપણે રસોડામાં આવી છીએ. રસોડામાં જો શું તૈયારી હાલે છે જોઈએ આપણે. જો કુકરમાં કાંક બન્યું છે શાક, બટેકા ચોળીનું શાક છે. અહીંયા રોટલી બને છે. બીજું શું બનાવ્યું છે કરતણી? રોટલી બનાવું. બીજું શાક. હે મોટું કેમ એમ થાય છે બિલાડી ઘરે? હે પગ દુખે? જો કઈ બપોરના વાગ્યા છે 1 પણ આમાં કોઈને વાતાવરણ જોતા જો કોઈને લાગે 1 વાગ્યો હોય વાદળા ને એવા છે ને જમાવટ વાળું વાતાવરણ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. જો ચારે બાજુ વાદળા. અહીંયા જો કામ હાલે છે, જોઈએ આપણે શું કામ હાલે છે. જાય શું કામકાજ હાલે છે? નખ કાપું છું રોનકના. જો હે નખ રોનકભાઈ નખ કાપી નાખવા? જો નખ કેવડા વધી ગયા છે. બહુ રોનકનો નખ વધે હો. એમાં ઈ ધૂળમાં રમતો હોય કે નહીં, બહુ જ નખ વધે છે. લાગે બહુ હો. આપણે ગાલે સીટિયા ભર લે કા? સીટિયા ભરતા બહુ આવડે છે ને? બાકી કેમ મજા આવે ને અત્યારે બપોર વિશે? મજા આવે, નીંદર આવતી હતી ને લાઈટ વહી ગઈ. જો આ નવીન જાતનું પતંગિયું તમે કદાચ જોયું હોય તો છે ને. બાકી વરસાદ રહી ગયો તો કીધું હાલો બિલકા જઈને દળાવીએ. અહીં વરસાદ તો આવી ગયેલો છે હો. બાકી જો ખેતરમાં તો લીલી સમ જો ચાદર ઓઢી હોય એવું લાગે હો. બાકી જો અને આ બાજુ જો ગળવો ગિરનાર, કાંઈ ઘટે જ નહીં. ગિરનારની ગોખમાં રહી છીએ અમે ભાઈ. હેલો ગાઈસ, જો આપણે બનાવીશું સેવડો. પૌવા તળવા મળ્યા છે, ભૂંગળા તેડા પૌવા તળી છે. હેલો ગાઈસ, જો આપણો મસ્તીનો સેવડો કમ્પ્લીટ થઈ ગયો છે. આવી જાવ ખાવા. જો મસ્ત ચેવડો બની ગયો છે આપણો. કોને કોને ચેવડો ભાવે છે? એમાં શું નાખ્યું છે? હે એમાં શું નાખ્યું છે? પૌવા છે, ચોખાના પૌવા, મકાઈના પૌવા, મમરી છે, ભૂંગળી નાખી, સેવ, સવાણું. મસ્ત ચેવડો થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. હવે આપણે ડબ્બામાં ભરી લઈ, નકર હવાઈ જાહે. હાલો ભાઈ, જો હવે વાગી ગયા છે 7:30 અને હવે અંધારા જેવું થઈ ગયું છે. અંદર કાંક રસોઈ બને છે એવું લાગે છે, તો હાલો આપણે આટો મારી લઈ. શું બને છે અહીંયા? આલુ સેવનું શાક. આલુ સેવનું શાક, ખીચડી, રોટલી. એટલે આ જીનુબેન આવી ગયા. જીનુબેન ક્યાં ગયા તા? મારા બેનપણીના ક્રિયાના બર્થડે હતો? હા. હા, તો ત્યાં શું કર્યું? કેક ખાધી. કેક ખાતી? અરે વાહ, હેપી બર્થડે કીધું બેનપણીને? હા. સરસ સરસ. હાલો ગાઈઝ, આપણે જો રસોઈ બની ગઈ છે તો જમી લઈએ અને મળશું હવે આપણે આગલા વ્લોગમાં. બાય બાય.